તો આ તરફ સુરતમાં સાયબર ક્રાઇમ સેલે આંતરરાષ્ટ્રીય ગેંગને બેંક એકાઉન્ટ પૂરા પાડતી ટોળકીનો પર્દાફાશ કર્યો. પોલીસ દ્વારા ભાવેશ શિંદેની ધરપકડ કરાઈ હતી. લોકોને કમિશનની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી તેના કીટ અને સિમ કાર્ડ દુબઈ મોકલવામાં આવતા હતા. આ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા દેશભરમાં આશરે 47,44,64,651 રૂપિયાનું સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું છે. આ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને દેશના વિવિધ રાજ્યોમાં કુલ 56 ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે 18.50 લાખ રોકડા, 40 સિમ કાર્ડ, 16 ડેબિટ કાર્ડ સહિત કુલ 18.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. તપાસ દરમિયાન કુલ 35 બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા, જેમાં સૌથી વધુ 26 એકાઉન્ટ્સ બેંક ઓફ મહારાષ્ટ્રના છે. આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત શહેર સાયબર સેલ દ્વારા નાયબ મુખ્યમંત્રી સાહેબની સૂચનાથી ઓપરેશન મ્યુલ હન્ટની કામગીરી સતત ચાલુ રાખવામાં આવ્યું છે અને એ કામગીરી હેઠળ અમે લોકોને એક બાતમી મળી, જેમાં એક ગેંગની માહિતી મળી કે ગેંગ સુરતમાં અલગ અલગ મહારાષ્ટ્રમાં અલગ અલગ બેંકોથી ખાતાઓ મેળવી અને અહીંયા પૈસા ઉપાડવાનું કામ કરે છે. આ બાદની હકીકત મેળવતા અમે લોકોએ પરમ દિવસે એક રેડ કર્યું. એ રેડમાં ભાવેશ શિંદે કરીને એક મહારાષ્ટ્રનું નેટિવ છે, એમની ધરપકડ કરવામાં આવી છે.